સર્ચ કરો અને જો મારા લેક્ચર પસંદ આવે તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને હા, બેલ બટન જરૂર દબાવજો. રેક્ટિફિકેશન એટલે સામાન્ય રીતે આપણે કોઈ પણ એપ્લાયન્સીસ વાપરીએ છીએ ને એ કરંટનો ઉપયોગ ડીસી સ્વરૂપે કરે છે, પરંતુ આપણે જે કરંટ બહારથી જે આવે છે એ કયા સ્વરૂપે આવે છે? એસી સ્વરૂપે આવે છે. આપણે જાણીએ છીએ એસી કરંટ કેવો હોય. ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ભણી ગયા છીએ કે એસી કરંટમાં જેનો ગ્રાફ હોય એ ગ્રાફ આ પ્રકારે સાઇનોસાઇડલ હોય, બરાબર? સાઇન કે કોસાઇન આકારનો ગ્રાફ હોય. મતલબ કે એસી કરંટમાં આપણે એસી જનરેટર પણ ભણી ગયા છીએ ફર્સ્ટ ચેપ્ટરમાં. તો જે કરંટ ઉત્પન્ન થાય છે એ કરંટ એક સાયકલ દરમિયાન મેક્સિમમ પણ થાય છે, ઝીરો પણ થાય છે, રિવર્સ ડિરેક્શનમાં મેક્સિમમ થાય છે, ઝીરો થાય છે. તો આ પ્રમાણે સાઇનોસાઇડલ પ્રકારે એનું મૂલ્ય બદલાતું રહે છે. હવે આ પ્રકારે સાઇનોસાઇડલ પ્રમાણે જો એનું મૂલ્ય બદલાતું રહેતું હોય તો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસમાં જ્યારે તમે એનો ઉપયોગ કરો ને તો એ એપ્લાયન્સીસ ના જે આઉટપુટની કન્ટિન્યુટી રહેતી નથી. તો આઉટપુટની કન્ટિન્યુટી ન રહે તો એ માટે આપણે જે ઇનપુટ આપીએ ને એ કન્ટિન્યુ હોવો જોઈએ. તો કન્ટિન્યુ હોવા માટે ઇનપુટ કરંટ કેવો હોવો જોઈએ? ડીસી કરંટ. આપણે કોઈ બેટરીમાંથી કરંટ મેળવીએ તો બેટરીમાંથી મેળવેલો કરંટ છે ને એ ડીસી કરંટ હોય. એ ડીસી કરંટ આ પ્રમાણે હોય. ડીસી કરંટમાં પણ ધારો કે આ ગ્રાફ છે, તો જેમ અહીંયા 0 છે, 0 થી મેક્સિમમ 1 સુધી વધે છે. તો અહીંયા 0 છે તો એની વેલ્યુ એવરી ટાઈમ શું રહેશે? 1 જ રહેશે. ધીસ ઇઝ ડીસી કરંટ. ઘટાડો નહીં થાય, કોન્સ્ટન્ટ કરંટ છે, બરાબર? તો આ ડાયરેક્ટ કરંટ કહેવાય. આ કરંટ આપણે શું કહીશું? ડાયરેક્ટ કરંટ. આને કહીશું ઓલ્ટરનેટ કરંટ. આ બંને વિશે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં શીખી ગયા છીએ. એસી જનરેટરમાં આપણે શીખી ગયા છીએ. આ આપણે કરંટના જ્યારે બેટરીનો અભ્યાસ કર્યો ત્યારે ડીસી કરંટ વિશે આપણે શીખી ગયા છીએ. તો હવે ઇલેક્ટ્રોનિક્સમાં જે એપ્લાયન્સીસ વાપરીએ છીએ આપણે એમાં આઉટપુટ કન્ટિન્યુ જોઈએ. દાખલા તરીકે તમે ટેલિવિઝન જુઓ તો ટેલિવિઝનમાં ચિત્ર કન્ટિન્યુ દેખાવું જોઈએ, તમને અવાજ કન્ટિન્યુ આપવો જોઈએ. તમે જે પણ ઇલેક્ટ્રિકલ રેડિયો સાંભળતા હો તો રેડિયોની અંદર પણ એનો અવાજ કન્ટિન્યુ આવવો જોઈએ. તો એના માટે મોબાઈલ વાપરો તો એમાં પણ કન્ટિન્યુ તમને આઉટપુટ મળતું હોવું જોઈએ. તો એના માટે જે કરંટ છે ને એને આપવામાં આવે ને એ કરંટ કેવો હોવો જોઈએ? ડીસી કરંટ. સામાન્ય રીતે મોબાઈલ છે કે તમે જે પોકેટ રેડિયો વાપરો એમાં ડીસી કરંટનો સોલ્યુશન એની અંદર લગાવવામાં આવતી બેટરીમાંથી સોલ્યુશન કરી દેવામાં આવે છે. પરંતુ ઘણા એવા એપ્લાયન્સીસ છે, ટેલિવિઝન છે, ટેલિવિઝનમાં સેલ નથી હોતા, તમે પ્લગ લગાવો છો તો પ્લગ લગાવીને તો એસી કરંટ આપો છો. તો એ એસી કરંટનું ટેલિવિઝનના એક સેક્શનમાં રેક્ટિફિકેશન થાય અને ડીસીમાં રૂપાંતર થાય. તો કહેવાનો અર્થ થયો રેક્ટિફિકેશન એટલે એસી કરંટનું ડીસી કરંટમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. ઓકે? તો રેક્ટિફિકેશન એટલે એસી કરંટનું, એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહે છે. રેક્ટિફિકેશન કહે છે. હવે આ રેક્ટિફિકેશન નું કાર્ય જે ઘટક દ્વારા કરવામાં આવે, ઇલેક્ટ્રોનિક્સમાં સર્કિટમાં જે ઘટક રેક્ટિફિકેશન નું કાર્ય કરે એને રેક્ટિફાયર કહીએ છીએ. તો આ કાર્ય કરતા ઘટકને શું કહીશું? રેક્ટિફાયર કહે છે. હવે આપણે અહીંયા રેક્ટિફાયર તરીકે ઉપયોગ પીએન જંકશન નો કરવાનો છે. પીએન જંકશન ડાયોડ છે ને એનો રેક્ટિફાયર તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. તો પીએન જંકશન ડાયોડ થી રેક્ટિફિકેશન કરીશું.
મતલબ રેક્ટિફિકેશન એટલે એસી કરંટ શામાં રૂપાંતર કરીશું? ડીસી કરંટમાં રૂપાંતર કરીશું. તો પીએન જંકશન will behave as a rectifier. હવે એક બીજી વાત આપણે સમજીએ. ટ્રાન્સફોર્મર ઓલરેડી આપણે ભણી ગયા છીએ, બરાબર? તો ટ્રાન્સફોર્મર એ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મરમાં એક પ્રાઇમરી કોઇલ હોય છે અને એક સેકન્ડરી કોઇલ હોય છે. એક સેકન્ડરી કોઇલ હોય છે અને એના વચ્ચે એનો જે બેઝ હોય છે. તો પ્રાઇમરી કોઇલમાં ઇનપુટ આપવામાં આવે અને સેકન્ડરી કોઇલમાં આઉટપુટ મળે છે. ટ્રાન્સફોર્મર બે પ્રકારનું, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. નોર્મલી આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીશું કારણ કે આપણે અહીંયાથી 240 એસી વોલ્ટ આપીએ છીએ જે આમાં પ્લગમાં લગાવીએ છીએ અને અહીંયાથી આપણને જોઈએ એટલો, દાખલા કે 10 વોલ્ટ જોઈએ, 20 વોલ્ટ જોઈએ, 30 વોલ્ટ જોઈએ, તો જેટલો જોઈએ એટલા વોલ્ટ આપણને મળશે. મતલબ આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરીશું. પરંતુ અહીંયા એક ખાસ બાબત યાદ રાખીશું કે ટ્રાન્સફોર્મરમાં એન્ટર થતો જે પ્રવાહ છે ને એ એસી પ્રવાહ છે. એસી પ્રવાહ છે. મતલબ એક વખત આ પોઝિટિવ થશે અને આ નેગેટિવ થશે, પછી તરત જ આ ભાગ નેગેટિવ થઈ જશે ને આ ભાગ પોઝિટિવ થશે. ઓકે, તો આ સતત એની પોલારિટી બદલાતી રહે છે. કઈ રીતે? તો આ રીતે એની પોલારિટી શું થાય છે? સતત બદલાતી રહે છે. તો એ જ પ્રમાણે એનો આઉટપુટ, ધારો કે પોઝિટિવ હશે તો અહીંયા આપણને નેગેટિવ મળશે, નેગેટિવ હશે તો પોઝિટિવ મળશે, નેગેટિવ હશે તો પોઝિટિવ મળશે, પોઝિટિવ હશે તો નેગેટિવ. મતલબ આ પ્રમાણે મળશે. તો અહીંયા આપણને આઉટપુટ કેવો મળશે? આ પ્રમાણે મળશે ટ્રાન્સફોર્મર માટે. હવે આ તો નોર્મલ ટ્રાન્સફોર્મર છે, સાદો ટ્રાન્સફોર્મર છે. એક ટ્રાન્સફોર્મર આવે છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. દાખલા તરીકે અહીંયાથી તમે ઇનપુટ તમે એને 240 વોલ્ટ, 220 થી 240 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી કરંટ ઇનપુટ તરીકે આપો છો, બરાબર? આપણે નોર્મલ જે પ્લગમાંથી આવે છે ને, જે બહારથી આપણા ઘરમાં જે કનેક્શન આપવામાં આવે છે આપણા વિદ્યુત એસી જનરેટરમાં, આના વિશે વિસ્તૃત સમજાવેલું છે, બરાબર? તો એસી કરંટના લેક્ચરમાં એસી જનરેટરમાં મેં સમજાવેલું છે 240 વોલ્ટ અને 50 હર્ટ્ઝ કેમ કહેવાય? 50 સાયકલ પર સેકન્ડ, બરાબર? તો 50 સાયકલ પર સેકન્ડ ફરે છે એટલે આ જનરેટરને 50 હર્ટ્ઝ કહેવાય. અહીંયા પણ એસી કરંટ 50 ટાઈમ પોઝિટિવ થશે, 50 ટાઈમ નેગેટિવ થશે, બરાબર? તો અહીંયા પણ પોલારિટી એક સેકન્ડમાં 50 ટાઈમ બદલાશે, અહીંયા પણ પોલારિટી એક સેકન્ડમાં 50 ટાઈમ બદલાશે. માત્ર સ્ટેપ ડાઉનમાં અહીંયા આઉટપુટ ધારો કે તમારે 20 વોલ્ટ જોઈએ છે તો 20 વોલ્ટ મળશે. તો ધીસ ઇઝ નોર્મલ ટ્રાન્સફોર્મર જે આપણે જાણીએ છીએ. એક બીજું આવે છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. વાસ્તવમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરની જરૂર કેમ પડે? તો ઘણી વખત આપણે જ્યારે એમ્પ્લીફાયર ભણીશું, આની અંદર આ ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગોમાં એમ્પ્લીફાયર ભણીશું, તેમાં આપણે બે બેટરીની જરૂર પડશે. તો બે બેટરીની જરૂર વખતે એના બંને છેડે તમારે બે કનેક્શન આપવા પડશે. તેમાં એક કોમન અને બે કોમન હશે, સેન્ટર ટેપ હશે, અને બાકીના બે ભાગ હશે એ બે ભાગ પોલારિટી ચેન્જ થતું હશે એ પ્રમાણે બદલાશે. તો અહીંયા પણ જો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર હોય, આ કયું છે? નોર્મલ ટ્રાન્સફોર્મર, બરાબર? નોર્મલ ટ્રાન્સફોર્મર આ જરૂરી છે. આપણે પીએન જંકશન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરીએ ત્યારે આ વાત સમજવી જરૂરી છે. એક તો રેક્ટિફિકેશન શું છે અને એક ટ્રાન્સફોર્મર. જો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર હોય, ધારો કે 220 માંથી તમે અહીંયા આગળ આઉટપુટ તરીકે 20 વોલ્ટ મેળવો છો, તો એક સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એવું છે કે જે આ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી કોઇલ, એ જ પ્રમાણે એસી કરંટ આપીએ છીએ જે અહીંયા છે એ જ વેલ્યુ, એનો બેઝ છે, અને બીજી તરફ આ પ્રમાણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે. આ ટ્રાન્સફોર્મર શું થશે? તો કે આ ટ્રાન્સફોર્મરના વચ્ચે એક સેન્ટર ટેપ, જેને સીટી કહીશું. તો સેન્ટર ટેપની આ તરફના ગૂંચળાના આંટાની સંખ્યા N1 હોય, આ તરફના આંટાની સંખ્યા કેટલી હોય? N2. તો N1 બરાબર શું થાય? N2 હશે.
બરાબર. તો આના વચ્ચે પણ 20 વોલ્ટ હશે ને આના વચ્ચે પણ કેટલા મળશે? 20 વોલ્ટ મળશે. ઓકે. આની પોલારિટી માત્ર ઇનસાઇડ માટે છે. એક પોઝિટિવ થશે, એક નેગેટિવ થશે. આમ થઈને આમ કરંટ આવશે, પછી બીજી વખત પોઝિટિવ થશે, નેગેટિવ થશે, તો બંને વખતે આ છેડો કેવી રીતે વર્તશે? કોમન થઈ જશે. તો ધીસ ઇઝ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. આપણે જ્યારે હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયર સમજીશું ત્યારે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ફૂલ વેવમાં ઉપયોગ કરીશું અને નોર્મલ ટ્રાન્સફોર્મરનો હાફ વેવમાં ઉપયોગ કરીશું. તો હવે આપણે સમજીએ રેક્ટિફિકેશન, મતલબ કે પીએન જંકશન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. રેક્ટિફાયર વાસ્તવમાં રેક્ટિફિકેશન આપણે જોઈ લીધું હમણાં જ કે એસી માંથી ડીસી માં રૂપાંતર કરવું. ઘણી એવી જગ્યા છે કે જ્યાં આપણે ડીસી કરંટની જરૂર પડે છે. દાખલા તરીકે કેપેસિટરને ચાર્જ કરવું છે, આપણે વિદ્યુતનો પેલો જે કહેવાય છે ને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું હોય, અથવા ઘણા એવા એપ્લાયન્સીસ છે જ્યાં ડીસી કરંટની જરૂર પડે છે અને આપણને શું મળે છે? એસી કરંટ. તો એસી માંથી ડીસી માં રૂપાંતર કરવું એને આપણે શું કહીશું? રેક્ટિફિકેશન. તો રેક્ટિફિકેશન કરવાનું કાર્ય પીએન જંકશન કરે છે. પીએન જંકશન માટે આપણે રેક્ટિફિકેશનના બે પરિપથ જોઈશું. એમાંનો પહેલો છે અર્ધ તરંગ રેક્ટિફાયરનો વિદ્યુત પરિપથ. તો રેક્ટિફાયર તરીકે જ્યારે પીએન જંકશન કાર્ય કરે, આપણે રેક્ટિફિકેશનમાં સમજી ગયા કે એસી કરંટ એ બંને તરફ એની પોલારિટી હોય છે. જે ડીસી કરંટ મેક્સિમમ જ હોય છે, એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એક દિશ કરંટ છે, બરાબર. એને મતલબ કે એના ધ્રુવો ચેન્જ થતા નથી, પોલારિટી ચેન્જ થતી નથી. તો અહીંયા આગળ રેક્ટિફાયરનો અર્ધ તરંગનો જે વિદ્યુત પરિપથ છે એને દોરીએ અને પછી એને સમજીએ. તો રેક્ટિફાયરનો પરિપથ, તો પ્રથમ આપણે રેક્ટિફાયર દોરીશું. આ ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મર સાથે આપણે ઇનપુટ તરીકે આપણે એસી સિગ્નલ આપીશું. આપણે અહીંયા જે એસી કરંટ છે, એસી કરંટ એ આપણે જાણીએ છીએ 50 હર્ટ્ઝ અને 220 થી 240 વોલ્ટ. એના એક છેડા સાથે આપણે પીએન જંકશન ડાયોડ જોડીએ છીએ. પીએન જંકશનનો આ પી છેડો છે અને આ એન છેડો છે. હવે આ જે પ્રાઇમરી કોઇલ છે, પ્રાઇમરી કોઇલને આપણે એસી મેઇન સાથે જોડીએ છીએ અને સેકન્ડરી કોઇલ છે, સેકન્ડરી કોઇલને આગળ લઈ જઈ અને એક લોડ રેઝિસ્ટન્સ. યાદ રાખીશું કે જ્યાં પણ આપણે આઉટપુટ લેવો છે ત્યાં લોડ જરૂરી છે. લોડ રેઝિસ્ટન્સ એ આઉટપુટ ઉપર આવતા લોડ માટે જરૂરી છે. આપણી સર્કિટમાં લોડ રેઝિસ્ટન્સને આઉટપુટમાં રાખીશું, બરાબર. હવે એક બીજી વાત સમજીએ કે આ લગભગ 50 હર્ટ્ઝ અને 220 થી 240 વોલ્ટ ટ્રાન્સફોર્મર, અહીંયા આગળ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લઈ અને પહેલા એના વોલ્ટેજ ઓછા કરીએ છીએ. કારણ કે ટ્રાન્સફોર્મર એ હંમેશા એસી કરંટ માટે વપરાય છે, એસી કરંટના વોલ્ટેજ ડાઉન કરવા માટે. ડીસી કરંટમાં ટ્રાન્સફોર્મર કામ કરતો નથી. તો ટ્રાન્સફોર્મર, કારણ કે એસી કરંટમાં હંમેશા પોલારિટી બદલાય, પોલારિટી બદલાય એટલે એના શું થાય? ચુંબકીય ક્ષેત્ર બદલાય. પરિણામે પ્રાઇમરી કોઇલમાંથી ગૌણ કોઇલ, મતલબ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત પર કાર્ય કરે છે, અન્ય પ્રેરકના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન આના વિશે આપણે સમજી ગયા છીએ. તો ટ્રાન્સફોર્મર હંમેશા એસી કરંટમાં કામ કરશે. તો આપણે શરૂઆતમાં જેટલા વોલ્ટેજ જોઈએ છે એટલા વોલ્ટેજ ડાઉન કરવા માટે પહેલું શું લગાવી દઈએ છીએ? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરના જે સેકન્ડરી કોઇલ છે, સેકન્ડરી કોઇલના બે ટર્મિનલ છે. એમાંથી એક ટર્મિનલ સાથે પીએન જંકશન ડાયોડ લગાવીએ છીએ અને એક ટર્મિનલને સીધો લઈ અને પછી પીએન જંકશનના એન છેડામાંથી એક છેડો અને આ ટ્રાન્સફોર્મરના બીજા છેડા વચ્ચે એક લોડ રેઝિસ્ટન્સ આપણે લગાવી દઈએ છીએ. ધીસ ઇઝ લોડ. આ લોડ રેઝિસ્ટન્સ લગાવી દઈએ છીએ અને લોડ રેઝિસ્ટન્સ પછી અહીંયા આપણે શું મેળવીશું? આઉટપુટ મેળવીશું. ઓકે, ધીસ ઇઝ ઇનપુટ. ઇનપુટ એસી તરીકે અને આ આઉટપુટ આપીએ છીએ. હવે એસી કરંટ છે, એસી કરંટ આપીશું એટલે આપણે જે આ ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મરના આ બે છેડા છે ને, અહીંયા આવતો કરંટ આ પ્રમાણે હશે, આ પ્રમાણે પોલારિટી હશે.
ઓકે, એક અર્ધચક્ર દરમિયાન પોઝિટિવ બનશે એક છેડો અને બીજો છેડો નેગેટિવ બનશે. બીજા અર્ધચક્ર દરમિયાન પહેલો છેડો નેગેટિવ બનશે અને બીજો છેડો પોઝિટિવ બનશે. આપણે જાણીએ છીએ ને અહીંયા આગળ આ પીએન જંકશન ડાયોડ લગાવેલ છે. ધીસ ઇઝ કમ્પ્લીટ સર્કિટ ડાયાગ્રામ. હવે સર્કિટ ડાયાગ્રામ આપણે જોઈશું તો જ્યારે અહીંયાથી ધારો કે 220 થી 240 વોલ્ટ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી કોઇલને આપવામાં આવે છે. તો પ્રાઇમરી કોઇલમાંથી આપણે જોઈએ એટલા, માની લે કે આપણું આ ટ્રાન્સફોર્મર 12 વોલ્ટનું છે, તો સ્ટેપ ડાઉન કરીને કેટલા કરી દેશે? 12 વોલ્ટ. હવે 12 વોલ્ટ જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે એક છેડે પીએન જંકશન ડાયોડ લગાવીએ છીએ. અહીંયાથી આપણે ઇનપુટ તરીકે જે આપીએ છીએ એ ઇનપુટને આપણે અહીંયા આગળ દર્શાવી દઈએ કે ઇનપુટમાં આપણે કેવો કરંટ આપીએ છીએ. તો ઇનપુટમાં આપવામાં આવતો કરંટ આ પ્રમાણે છે. ધીસ ઇઝ ઇનપુટ I/P. તો એવરી ટાઈમ આપણે જાણીએ છીએ ઇનપુટ એસી કરંટ હશે. ઓકે, તો અહીંયા 0, અહીંયા કેટલો થશે? પાય, અહીંયા 2 પાય, 3 પાય, 4 પાય. ઓકે, અને આ પાય બાય 2, 3 પાય બાય 2 અપ ટુ લખી શકીએ છીએ. ધીસ ઇઝ ઇનપુટ. તો આ ઇનપુટ અહીંયાથી આવશે. તો પહેલા અર્ધચક્ર દરમિયાન, ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન આપણે અહીંયા નામ આપી દઈએ. આ એ પોઈન્ટ છે, પછી એ ડાયોડને આપણે ડી લઈએ, પછી બી પોઈન્ટ છે, સી પોઈન્ટ છે, અને આને ડી પોઈન્ટ નામ આપીએ અને આ લોડ રેઝિસ્ટન્સ આપીએ. ઓકે, તો ફર્સ્ટ સાયકલ દરમિયાન આ કેટલું? આ અર્ધચક્ર, અહીંયા આટલા અર્ધચક્ર દરમિયાન આ એ છેડો કેવો બનશે? પોઝિટિવ, અને ડી છેડો કેવો બનશે? નેગેટિવ. આપણે ડી નહીં પણ ઈ નામ આપીએ, કારણ કે ડી ઓલરેડી ડાયોડ માટે આપણે આપી ચૂક્યા છીએ. તો ઈ છેડો કેવો બનશે? નેગેટિવ, અને એ છેડો કેવો બનશે? પોઝિટિવ. તો અહીંયા પોઝિટિવ બનશે એટલે કરંટ કઈ રીતે જશે? આ દિશામાં જશે. તો આ જે કરંટ પસાર થાય છે એ કરંટ ડાયોડના કયા છેડેથી અંદર જાય છે? પી માંથી અંદર જાય છે. તો આ ડાયોડ કેવા જોડાણમાં આવે છે? પી સાથે શું જોડાયો? પોઝિટિવ. અને આ પ્રમાણે નેગેટિવ આ તરફ આવે છે, તો એન સાથે કેવો જોડાયો? નેગેટિવ. તો આ ડાયોડ કેવા જોડાણમાં આવે છે? ફોરવર્ડ બાયસમાં. ને ફોરવર્ડ બાયસમાં ડાયોડ શું કરશે? કરંટને એલાઉ કરશે, કરંટને જવા દેશે. કરંટ જવા દેશે તો હવે અહીંયાથી મળતો જે આઉટપુટ છે ને એ આઉટપુટ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. તો મતલબ કે આપણે જે પ્રમાણે ઇનપુટ આપીએ છીએ કેટલો? 0 થી પાય વચ્ચે, બરાબર. આને ધારો કે ફેઝ ડિફરન્ટ ઓમેગા ટી છે, ઓમેગા ટી. તો 0 લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન પાય, આટલા ફર્સ્ટ હાફ સાયકલ માટે ડાયોડ ડી કેવા જોડાણમાં આવે છે? ફોરવર્ડ બાયસમાં. તો ફોરવર્ડ બાયસમાં આવશે એટલે શું કરશે? કરંટને એલાઉ કરશે. કરંટને એલાઉ કરશે એટલે શું થશે? આપણને આઉટપુટ મળશે. આપણે આઉટપુટ મેળવીએ અહીંયા આગળ. તો આ ચક્ર દરમિયાન આપણને અહીંયા આગળ આઉટપુટ મળશે. અહીંયા આઉટપુટનો એક ગ્રાફ બનાવી દઈએ. તો આ આઉટપુટ આ ઇનપુટના કરંટ દરમિયાન આ આઉટપુટનો ગ્રાફ આપણને કેવો મળશે? અહીંયા આગળ આ પ્રમાણે આઉટપુટનો ગ્રાફ મળશે આપણને. ઓકે, તો મતલબ 0 આ ઓમેગા ટી અને પાય દરમિયાન ઇનપુટ માટે આપણને આઉટપુટ મળી ગયો. ઓકે, હવે સેકન્ડ હાફ સાયકલ લઈએ. તો સેકન્ડ હાફ સાયકલ દરમિયાન આ જે ડાયોડનો એ છેડો છે, મતલબ કે ટ્રાન્સફોર્મરનો એ છેડો છે, એ કેવો થઈ જશે? હવે પહેલી વખત કેવો થયો? પોઝિટિવ. હવે કેવો થશે? નેગેટિવ. સિમિલરલી અહીંયા આગળ જે નેગેટિવ હતો હવે કેવો થઈ જશે? પોઝિટિવ. તો આ નેગેટિવ છેડો અહીંયા આવશે. તો હવે આ ડાયોડ ડી કેવા બાયસમાં જોડાશે? તો કે પી સાથે નેગેટિવ છેડો છે અને એન તરફ અહીંયાથી આવતો કેવો છેડો છે? પોઝિટિવ. તો પોઝિટિવ છેડો છે તો આ ડાયોડ કેવા બાયસમાં જોડાશે? રિવર્સ બાયસમાં જોડાશે. રિવર્સ બાયસમાં જોડાશે તો રિવર્સ બાયસમાં કરંટને અલાઉ કરશે? નહીં કરે. તો રિવર્સ બાયસમાં કરંટને અલાઉ નહીં કરે તો ચક્ર પૂર્ણ નહીં થાય, ને ચક્ર પૂર્ણ નહીં થાય તો આઉટપુટ મળશે નહીં. તો કયા વિસ્તાર દરમિયાન આઉટપુટ નહીં મળે આપણને? 0 લેસ ધેન 2 ઓમેગા ટી, સોરી પાય લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન 2 પાય દરમિયાન
અહીંયા કોઈ પણ પ્રકારે આઉટપુટ મળતું નથી. વાસ્તવમાં આઉટપુટ મળે છે. કેવી રીતે મળે છે? તો કે રિવર્સ બાયસમાં જોડાશે દરમિયાન માઇનોરિટી ચાર્જીસ તો હશે. તો માઇનોરિટી ચાર્જ તો કરંટ પ્રવાહ પસાર કરશે, પણ એ કરંટ બહુ સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ એટલે આ પ્રમાણે અતિશય સૂક્ષ્મ, આ પ્રમાણે અતિશય સૂક્ષ્મ, નેગ્લિજેબલ, અવોઇડ કરી શકાય એવો. બરાબર? તો આ અતિશય સૂક્ષ્મ હોવાથી અહીંયા કોઈ પણ પ્રકારે આઉટપુટ આપણને મળતું નથી. મતલબ ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન ડાયોડ ડી કેવા જોડાણમાં આવે છે? ફોરવર્ડ બાયસમાં. ફોરવર્ડ બાયસમાં આવશે એટલે આઉટપુટ આપણને મળશે. અને સેકન્ડ હાફ સાયકલ દરમિયાન ડાયોડ ડી કેવા જોડાણમાં આવે છે? રિવર્સ બાયસમાં. તો ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન પ્રવાહનું વહન કેવી રીતે થશે? એ બી સી ઈ સુધી પ્રવાહનું વહન થશે. અને સેકન્ડ હાફ સાયકલ દરમિયાન મતલબ કે પાય લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન 2 પાય દરમિયાન અહીંયા આગળ ડાયોડ ડી રિવર્સ બાયસમાં આવે છે, કારણ કે આ પી સાથે કોનું જોડાણ થઈ જાય છે? નેગેટિવ છેડાનું. અને એન સાથે કોનું જોડાણ થઈ જાય છે? પોઝિટિવ છેડાનું. તો પોઝિટિવ ટુ નેગેટિવ આ ડિરેક્શનમાં કરંટ જાય છે. ને આ ડિરેક્શનમાં કરંટ જશે. એ કરંટ ને આ ડાયોડ એલાઉ નહીં કરે. એટલે અહીંયા આપણને આઉટપુટ કેવો મળે છે? 0 મળે છે. હવે ફરીથી એની પોલારિટી બદલાઈ જાય. કેમ? તો કે 2 પાય પછી ફરી પાછું ક્યાં આવે છે? પોઝિટિવ સાયકલ દરમિયાન આવે છે. તો 2 પાય પછી પોઝિટિવ સાયકલ દરમિયાન આવે છે એટલે સેમ સાયકલ રિપીટ થાય, પોઝિટિવ અને નેગેટિવ. તો આ દરમિયાન ડાયોડ ડી કેવા જોડાણમાં થાય છે? ફોરવર્ડ બાયસમાં. તો ફોરવર્ડ બાયસમાં આપણે જ્યારે પણ અનુભવ કરીએ આઉટપુટ, તે આઉટપુટ આપણને કેવો મળે છે? કમ્પ્લીટ મળે છે. બરાબર? સિમિલરલી આના માટે આપણને નથી મળતો. ને જો આપણે હજુ એક સાયકલ અહીંયા બતાવીએ તો એના માટે આપણને અહીંયા આઉટપુટ મળશે. બરાબર? અહીંયા આપણને આઉટપુટ શું થશે? મળશે. તો મતલબ હાફ સાયકલ દરમિયાન આઉટપુટ મળે છે, હાફ સાયકલ દરમિયાન આઉટપુટ મળતો નથી. હાફ સાયકલ દરમિયાન મળે છે, હાફ સાયકલ દરમિયાન મળતો નથી. મતલબ કે આખા તરંગ દરમિયાન અડધા તરંગ દરમિયાન આઉટપુટ મળે છે અને બાકીના અડધા તરંગ દરમિયાન આઉટપુટ મળતો નથી. ફરી અડધા તરંગ દરમિયાન મળે છે, બીજા અડધા તરંગ દરમિયાન મળતો નથી. તો માત્ર અડધા તરંગ દરમિયાન આઉટપુટ મળતો હોવાથી આ ડાયોડને આપણે શું કહીએ છીએ? અર્ધ તરંગ રેક્ટિફાયર, હાફ વેવ રેક્ટિફાયર. બરાબર? તો આપણે હાફ વેવ રેક્ટિફાયરની આખી નોંધ લખી લઈએ. તો નોંધને આ પ્રમાણે લખીશું કે જ્યારે એસી કરંટને આપવામાં આવે કોના? ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળા સાથે. તો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળા સાથે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળા સાથે એસી મેઇન્સ જોડતા તેના સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ ઘટીને મળે છે. આપણે બહુ શોર્ટમાં યાદ રાખીશું. ઓકે? ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળામાં જ્યારે આપણે એસી મેઇન્સ સાથે જોડીશું તો સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ ઘટીને મળે છે. આ વોલ્ટેજ એસી પ્રવાહ સ્વરૂપે હોવાથી તેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. કઈ આકૃતિ? આપણી આ આકૃતિ, ઇનપુટનો આલેખ. બરાબર? તો આકૃતિને આપણે આકૃતિ નંબર 1 કહીએ તો આકૃતિ 1 માં દર્શાવેલા આલેખ એ રેક્ટિફાયર પરિપથ માટે ઇનપુટ પ્રવાહનો
આલેખ છે. ઓકે, હવે આપણે ફરી હજુ લખીએ કે ટ્રાન્સફોર્મરના જે સેકન્ડરી ગૂંચળામાંથી એકની સાથે ડાયોડ D1 જોડવામાં આવે છે અને બીજાની સાથે કશું જોડવામાં આવતું નથી અને આ ડાયોડના P છેડાનો બીજી તરફના N છેડા અને ટ્રાન્સફોર્મરના બીજા છેડા વચ્ચે લોડ રેઝિસ્ટન્સ લગાવી અને પછી આઉટપુટનું નિર્માણ કરવામાં આવે છે. લખીશું ટ્રાન્સફોર્મરના એક છેડા સાથે PN જંકશન ડાયોડ લગાવીને તેના બીજા છેડા અને ટ્રાન્સફોર્મરના બીજા છેડાને RL લોડ અવરોધ સાથે જોડીને આઉટપુટનું નિર્માણ કરવામાં આવે છે. ઓકે, છેડાને RL સાથે જોડી અને આઉટપુટનું નિર્માણ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા આગળ જે આઉટપુટ આપીએ છીએ ને એના સંદર્ભમાં લખીએ. અહીંયા જોઈશું 0 લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન પાઈ દરમિયાન, મતલબ ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન ડાયોડ આ જે ટ્રાન્સફોર્મરનો એ છેડો શું થશે? ધન અને ઈ છેડો શું થશે? ઋણ થશે. મતલબ ડાયોડ ડી કેવા જોડાણમાં આવશે? ફોરવર્ડ બાયસ જોડાણમાં આવશે. તો આપણે એને લખી દઈએ કે ઇનપુટના 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓમેગા ટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ અર્ધચક્ર દરમિયાન ડાયોડ ડી કેવા જોડાણમાં આવશે? ફોરવર્ડ બાયસમાં. ફોરવર્ડ બાયસમાં જોડાશે. તેથી ડાયોડ ડી પ્રવાહને પસાર થવા દેશે. ઓકે, અને પ્રવાહને પસાર થવા દેશે તો આઉટપુટમાં આપણને શું મળશે? કરંટ મળશે. બરાબર. આમ આઉટપુટના આલેખ, આપણે એ આલેખનો નંબર શું આપીશું? આકૃતિ નંબર 2. તો આઉટપુટના આલેખ દરમિયાન આપણને અહીંયા આગળ શું મળે છે? આઉટપુટ જોવા મળે છે. તો આમ આઉટપુટના આલેખમાં 0 લેસ ધેન ઇક્વલ ટુ ઓમેગા ટી લેસ ધેન ઇક્વલ ટુ પાઈ દરમિયાન આઉટપુટ વોલ્ટેજ નોંધાય છે. ઓકે, હવે આ બીજા સાયકલ દરમિયાન અહીં આગળ ઋણ જોડાણ આવશે. ઋણ જોડાણ આવશે એટલે મતલબ કે આ એ છેડો ઋણ બને છે અને ધન બને છે. અહીંયા આગળ આઉટપુટના 0 લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન પાઈ અર્ધચક્ર દરમિયાન ડાયોડ ડી ફોરવર્ડ બાયસમાં આવે છે. હવે ડાયોડ ડી ફોરવર્ડ બાયસમાં આવશે એટલે પ્રવાહનું વહન કઈ રીતે થશે? તો કે A થી ડાયોડ ડી તરફ, ડી થી બી તરફ, બી થી ફરી પાછો ક્યાં આવશે? RL અને C, અને C થી ફરી પાછો E તરફ. આમ આખું અર્ધચક્ર શું થઈ જાય છે? પૂર્ણ થઈ જાય છે. ને અર્ધચક્ર પૂર્ણ થશે એટલે આઉટપુટના આલેખમાં આ જે વિસ્તાર 0 લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન પાઈ વિસ્તાર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ શું થશે? નોંધાશે. મતલબ અહીંયા જો આ આઉટપુટના આટલા વિસ્તાર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ નોંધાશે. હવે બીજો વિસ્તાર લઈએ, પાઈ લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન 2 પાઈ દરમિયાન. તો પાઈ લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન 2 પાઈ દરમિયાન ડાયોડ ડી કેવા બાયસમાં આવશે? રિવર્સ બાયસમાં. રિવર્સ બાયસમાં આવશે એટલે આ છેડો નેગેટિવ થઈ જશે અને આ છેડો કેવો થઈ જશે? પોઝિટિવ. તો હવે જે ડાયોડ
બાયસમાં આવશે એટલે પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેશે. મતલબ કેવી દિશામાં વહેશે? આ રીતે વહેશે. ને આ રીતે વહેશે એટલે કરંટને એલાઉ કરશે નહીં. કરંટને એલાઉ કરશે નહીં એટલે આલેખમાં આ દરમિયાન કોઈ પણ પ્રકારનો આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. ફરીથી આ સાયકલ રિપીટ થાય છે. જે 2π લેસ ઓમેગા ટી લેસ 3π દરમિયાન અર્ધચક્ર દરમિયાન ફરીથી આલેખમાં આપણને આઉટપુટ મળશે ને ફરીથી આલેખમાં આઉટપુટ નહીં મળે. તો કહેવાનો અર્થ એવો થયો કે આમ વોલ્ટેજના અથવા પ્રવાહના અડધા ચક્ર દરમિયાન, અડધા ચક્ર એટલે અડધા તરંગ દરમિયાન આઉટપુટ મળે છે તથા બીજા અડધા તરંગ દરમિયાન આઉટપુટ મળતો નથી. કહેવાનો અર્થ છે, સમજીએ અહીંયા કે જેમ એસી કરંટ માત્ર ઉપરની દિશામાં મળતો હતો, નીચેની દિશામાં કોઈ પણ પ્રકારે આપણને વોલ્ટેજ મળતા નતા, એમ ઉપરની દિશામાં એસી કરંટના જે ઘટકો છે, ડીસી કરંટ જે આપણને ઉપરની દિશામાં મળતો હતો એ પ્રમાણે ડીસી ની દિશામાં આપણને અડધા અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજ મળે છે અને બાકીના અડધા અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજ મળતો નથી. તો કહેવાનો મતલબ કે આમ અહીં મળતા આવા ડીસી પ્રવાહને અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથ કહે છે. તો આ પરિપથ અડધા સાયકલ દરમિયાન મળે છે ને અડધા સાયકલ દરમિયાન પરિપથમાં આઉટપુટ મળતો નથી. કહેવાનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જ્યારે ટ્રાન્સફોર્મર એની પોલારિટી બદલે ને તો બદલે દરમિયાન જ્યારે ડાયોડમાંથી પસાર થાય અને ફોરવર્ડ બાયસમાં આવે છે ત્યારે એ સાયકલ દરમિયાન આઉટપુટ આપણને શું થાય છે? મળે છે. અને બાકીના અડધા સાયકલ દરમિયાન જ્યારે એની પોલારિટી ચેન્જ થઈ અને નેગેટિવ ડિરેક્શનમાં આવે છે ત્યારે ડાયોડ ડી કેવા બાયસમાં આવે છે? રિવર્સ બાયસમાં આવે છે. રિવર્સ બાયસ દરમિયાન આપણને આઉટપુટ મળતો નથી. તો દરેક ધન અર્ધચક્ર દરમિયાન મળે છે અને દરેક ઋણ અર્ધચક્ર દરમિયાન આપણને મળતો નથી. તો આ હાફ સાયકલ દરમિયાન મળતો હોવાથી આવા ડાયોડને અર્ધ તરંગ રેક્ટિફાયર કહીએ છીએ. તરંગ રેક્ટિફાયર પરિપથ અર્ધ તરંગમાં આપણે જોઈએ તો કે એના અડધા સાયકલ દરમિયાન આપણને આઉટપુટ મળતો હતો અને એક ડાયોડનો ઉપયોગ થતો હતો. અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયર દરમિયાન એક નહીં પણ બે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ થશે. અહીંયા ટ્રાન્સફોર્મર છે ને એક વિશિષ્ટ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે જે આપણે હમણાં જે ચર્ચા કરી છે કે ટ્રાન્સફોર્મરને છે ને બે છેડા છે ને એક વચ્ચે સેન્ટર ટેપ લગાવેલી હશે. મતલબ અહીંયા આગળ વિચારી લે કે આ એક આઉટપુટ એસી આઉટપુટ છે. એસી આઉટપુટ આપણે એસી આઉટપુટ જાણીએ છીએ કે 50 હર્ટ્ઝ અને 220 થી 240 વોલ્ટ. હવે આ એસી મેન્સના છેડાને ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી કોઇલ સાથે આપણે જોડી દઈએ. તો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી કોઇલને આપણે બનાવી દઈએ. This is primary coil of transformer. Primary coil. આ એનો બેઝ છે અને આ તરફ સેકન્ડરી કોઇલ બનાવીએ. સેકન્ડરી કોઇલ. હવે સેકન્ડરી કોઇલના એક છેડા સાથે આપણે એક ડાયોડ જોડીએ. ડાયોડ જેને નામ આપીએ ડાયોડ D1. આ પીએન જંકશન ડાયોડ છે એને નામ આપીશું ડાયોડ D1. અને બીજા છેડા સાથે એક બીજો પીએન જંકશન ડાયોડ જોડીએ જેને નામ આપીએ ડાયોડ D2. This is diode D1 and this is diode D2. અને આ બંને ડાયોડના બંને છેડાઓને આ રીતે લઈ લઈએ. હવે સેન્ટર ટેપ એટલે અહીંયા આગળ આપણે હમણાં જ જોયું
કે વચ્ચેથી છેડો લેવામાં આવે અને ઉપરની તરફ નીચેની તરફ આંટાઓની સંખ્યા કેવી હોય? સમાન હોય છે. બરાબર? તો આ સેન્ટર ટેપને લઈ અને એક આગળ લઈ લઈએ. હવે આ ડાયોડના બંને છેડાઓને એકબીજા સાથે જોડી દઈએ. અહીંયા જોડી દઈશું અને જોડ્યા બાદ અહીંયાથી એક છેડો લઈશું. આ શું બનશે? આઉટપુટ. આઉટપુટના બે છેડા વચ્ચે કયો રેઝિસ્ટન્સ લાગશે? યસ, લોડ અવરોધ RL. RL જોડાશે. આપણે અહીંયા પરિપથમાં ક્યાંય પણ આઉટપુટ લઈશું તો વચ્ચે RL જોડીશું, એ આપણે જાણીએ છીએ. હવે આ ડાયોડ D1 અને D2, આ સેન્ટર ટેપ છે એ હંમેશા ઇનપુટ માટે કામ કરશે, મતલબ પ્રવાહને અંદર લઈ જવા માટે. એક પોઝિટિવ રહેશે ને એક નેગેટિવ બનશે. તો પોઝિટિવ નેગેટિવ સાયમલ્ટેનિયસલી બદલાશે. ખબર છે ને? મતલબ એક પોઝિટિવ થશે, બીજું થશે નેગેટિવ, પછી બીજી સાયકલ દરમિયાન એક નેગેટિવ થઈ જશે, પોઝિટિવ થશે. તો મતલબ આપણે અહીંયા એક સાયકલ બનાવી દઈએ. અહીંયાથી ઇનપુટની સાયકલ બનાવી દઈએ. ધેટ ઇઝ ધીસ ટાઈપ. ઓકે, આ ટાઈપથી એક ઇનપુટની સાયકલ બનાવી દઈએ. આ ઇનપુટની સાયકલમાં આને કરીએ પોઝિટિવ અને આને કરીએ નેગેટિવ. તો અહીંયા આગળ સેન્ટર ટેપ છે અને સેન્ટર ટેપ અને આ બંને ડાયોડના ભેગા છેડા કરી અને અહીંયા RL વચ્ચે આઉટપુટ જોડવામાં આવે છે. અહીંયા AC, અહીંયા આપણે ઇનપુટ લખીશું. ઇનપુટ 50 હર્ટ્ઝ અને 220 વોલ્ટ. અહીંયા આપવામાં આવતો જે ઇનપુટ છે એ ઇનપુટ ફર્સ્ટ સાયકલ એના માટે નેગેટિવ હશે, તો અહીંયા શું બનશે? પોઝિટિવ બનશે. બરાબર? તો અહીંયા આગળ જ્યારે 220 વોલ્ટનો AC આપવામાં આવે ત્યારે અહીંયા પર્ટિક્યુલર સ્ટેપ ડાઉન થઈને જેટલા વોલ્ટ જોઈએ છે એટલા વોલ્ટેજ મળે. મેં પહેલા જ કહ્યું છે તમને કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન નું કાર્ય ટ્રાન્સફોર્મર હંમેશા AC માં જ કરે છે, DC માં નથી કરતો. કારણ કે DC માં તો કોન્સ્ટન્ટ કરંટ હોય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન થાય જ નહીં. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ના થાય તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તો કાર્ય કરે જ નહીં. તો અહીંયા આગળ ફર્સ્ટ ડાયોડ D1 પહેલા અર્ધચક્ર દરમિયાન કેવી રીતે પોઝિટિવ થાય છે? મતલબ આપણે આ છેડાને નામ આપી દઈએ A. ડાયોડ D1, અહીંયા B, અહીંયા C નામ આપી દઈએ, અહીંયા D નામ આપી દઈએ અને આ CT. અહીંયા A B C D, A D નામ નહીં આપીએ, E, અહીંયા F નામ આપીએ અને અહીંયા G નામ આપીએ. તો આપણે જે ઇનપુટ આપીએ છીએ ઇનપુટનો ગ્રાફ આપણે પહેલા જોઈ લઈએ કે ઇનપુટનો ગ્રાફ આ પ્રમાણે આપણે બનાવી શકીએ. આ ઇનપુટનો ગ્રાફ છે. મતલબ ઇનપુટના ગ્રાફની શરૂઆત પોઝિટિવ સાયકલથી કરીએ છીએ. ક્યારેક આ ઇનપુટ છે I/P, ક્યારેક ઇનપુટનો ગ્રાફ નેગેટિવ સાયકલથી પણ થઈ શકે. આપણે એને કામ કરીએ, પોલારિટી સેમ આવે અને ગ્રાફ સેમ આવે માટે અહીંયા ઊભી લાઇન્સ બનાવી દઈએ કે જેથી આઉટપુટ અને ઇનપુટ મેળવવા, ઇનપુટ આપવા છે અને આઉટપુટ મેળવવા છે ત્યારે આપણને મુશ્કેલી ના પડે અને ડ્રો કરવામાં મુશ્કેલી ના પડે. તમે પણ જ્યારે પરીક્ષામાં આકૃતિ દોરો ત્યારે મસ્ટ બી યુઝ ધ સ્કેલનો ઉપયોગ કરી અને આ પ્રમાણે એક જ લાઈનમાં દોરશો તો તમારે કોઈ પણ પ્રકારે મુશ્કેલી નહીં પડે આઉટપુટમાં. આપણે જે આઉટપુટની શરૂઆત કરી, પહેલો વિકલ્પ કયો છે? આ વિકલ્પ એક, પહેલું પોઝિટિવ ચાલુ થાય અને બીજું નેગેટિવ. બીજા વિકલ્પમાં ઇનપુટ આપણે આપીએ તો પહેલું શું? નેગેટિવ ચાલુ થાય અને બીજું પોઝિટિવ ચાલુ થાય. તો બંને વિકલ્પમાં આપણે ઇનપુટ આપી શકીએ. બરાબર? અને આપણને સૌથી નીચે મળે છે એ શું મળે છે? આઉટપુટ કરંટ મળે છે. ઓકે, અહીંયા આગળ બંનેમાં 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ, 7 પાઈ. અહીંયા પણ 0, પાઈ, 2 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 2 પાઈ, 3 પાઈ,
અહીંયા આગળ લખીશું 4 પાઈ 5 પાઈ 6 પાઈ અને 7 પાઈ. એનો જે ફેઝ છે એને આપણે શું લખીશું ઓમેગા ટી લખીશું. ઓકે, તો ફર્સ્ટ હાફ સાયકલ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. જો પોઝિટિવ હશે તો આ છેડો પોઝિટિવ થશે ને આ છેડો નેગેટિવ થશે. જો નેગેટિવ હશે તો આ છેડો પોઝિટિવ થશે ને આ છેડો નેગેટિવ થશે. ઓકે, તો પહેલા આપણે લઈ લઈએ 0 લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન પાઈ માટે એ પોઝિટિવ બને છે અને જી છેડો નેગેટિવ બને છે. અહીં આપણે નોંધ કરી લઈએ. બીજી વાત, નોંધ કરીએ પહેલા આપણે એની કાર્યપદ્ધતિને વિસ્તૃત સમજી લઈએ, પછી આપણે એક સાથે એની નોંધ કરી લઈશું. તો સમજીએ 0 લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન પાઈ દરમિયાન આ જે અર્ધ સાયકલ દરમિયાન આ સર્કિટમાં ટ્રાન્સફોર્મરના સેકન્ડરી કોઇલનો આ જે સેકન્ડરી કોઇલ છે એનો એ છેડો એ પોઝિટિવ બને છે. એ છેડો પોઝિટિવ બનશે એટલે કરંટ કઈ દિશામાં જશે? આ દિશામાં જશે. આ દિશામાં જશે એટલે ડાયોડ D1 કેવો બનશે? ફોરવર્ડ બાયસમાં. અને આ નેગેટિવ છે. નેગેટિવ છે તો ડાયોડ D2 કેવા બાયસમાં આવી જશે? રિવર્સ બાયસમાં આવશે. તો ડાયોડ D2 રિવર્સ બાયસમાં આવશે કારણ કે અહીંયાથી પોઝિટિવ આમ થઈને આમ આવે તો આ શું થઈ જશે? પોઝિટિવ ને આ શું થઈ જશે? નેગેટિવ. મતલબ કે આ ડાયોડ એ રિવર્સ બાયસમાં આવશે D2, જ્યારે પહેલું કયા બાયસમાં આવશે? ફોરવર્ડ બાયસમાં. તો અહીંયાથી તો કરંટ પસાર થઈ શકશે નહીં કારણ કે આ ડાયોડ કરંટને એલાઉ કરશે નહીં. તો હવે કરંટ ક્યાંથી પસાર થશે? તો કરંટ પસાર થશે એ માંથી ક્યાં જશે? ડી માં જશે. ઓકે, ડી માંથી આગળ વધીને ક્યાં જશે? બી માં જશે. બી માંથી ક્યાં આવશે? આરએલ માં આવશે. આરએલ માંથી આગળ વધી અને ઈ પાસે આવશે. આમ તો નોર્મલી આપણને એવું લાગે કે બી તરફ જાય, પણ બી તરફ તો ડાયોડ D2 એલાઉ કરતો નથી એટલે અહીંયા કરંટ નહીં જાય. તો હવે આ કરંટ સેન્ટર ટેપ મારફતે આરએલ માં થઈને સેન્ટર ટેપ મારફતે ક્યાં જશે? અહીંયા સિટી માં, અને સિટી માંથી અહીંયા આગળ ફરી પાછો અહીંયા મળે. મતલબ એક સાયકલ પૂર્ણ થઈ ગયું. મતલબ કરંટ શું થઈ શકશે? પસાર થઈ શકશે. તો કરંટ પસાર થઈ શકે એટલે આપણને આઉટપુટ મળશે. આઉટપુટમાં કરંટની દિશા સમજી લે. ક્યાંથી છે? સી થી ઈ તરફની. ખાસ સમજો, આઉટપુટમાં કરંટની દિશા સી થી ઈ તરફની છે. તો સી થી ઈ તરફની દિશા એટલે આ દિશા આપણે તીર બનાવી દીધું. આ આઉટપુટ કરંટની દિશા. તો આઉટપુટમાં જે કરંટની દિશા છે એ પ્રમાણે આપણે આઉટપુટને અહીંયા સમજીએ કે આઉટપુટ આપણને ક્યાં મળે છે? તો કે આ પ્રમાણે આ આપણને આઉટપુટ મળ્યો. કેટલાથી? 0 થી પાઈ દરમિયાન ઓમેગા ટી ના મૂલ્ય માટે આપણને આઉટપુટ મળ્યો. બરાબર? તો આ જે આઉટપુટ મળે છે એ આઉટપુટ કયા સાયકલ દરમિયાન મળે છે? આ નેગેટિવ અને પોઝિટિવ સાયકલ દરમિયાન મળે છે. હવે બીજું આ પોઝિટિવ નેગેટિવ સાયકલ આવે છે. મતલબ કે અહીંયા નેગેટિવ બને છે તો કે નેગેટિવ અને આ ભાગ પોઝિટિવ બને છે તો પોઝિટિવ. બરાબર? તો નેગેટિવ પોઝિટિવ સાયકલ દરમિયાન આ છેડો શું બની જશે? નેગેટિવ. અને આ છેડો કેવો બની જશે? પોઝિટિવ બનશે. તો આ છેડો નેગેટિવ બનશે એટલે આ છેડો જી છેડો પોઝિટિવ બનશે એટલે પ્રવાહ કઈ બાજુથી પસાર થશે? હવે અહીંયાથી પસાર થશે. અહીંયાથી પસાર થશે એટલે D2 ડાયોડ કેવા બાયસમાં જોડાઈ જશે? ફોરવર્ડ બાયસમાં. ઓકે, બે વખત થયેલી પ્રોસેસ પ્રમાણેના આ ભાગને આપણે શું કરી દઈએ? કાઢી દઈએ. તો ડાયોડ D2 ફોરવર્ડ બાયસમાં જોડાશે અને D1 કેવા બાયસમાં જોડાશે? રિવર્સ બાયસમાં. મતલબ અહીંયાથી કરંટ પસાર થાય છે, આમ થાય છે, આમ થાય છે. અહીંયા બે ભાગ પડે, એક આમ જાય અને એક આમ જાય. તો આમ જશે એટલે D1 કેવા બાયસમાં જોડાઈ જાય? રિવર્સ બાયસમાં. તો D1 કરંટને એલાઉડ કરશે? નહીં કરે. તો D1 કરંટને એલાઉડ નહીં કરે તો કરંટ એકલો ક્યાં જશે? આ દિશામાં જશે. આ દિશામાં જશે તો B થી C તરફ જશે, C થી RL માં આવશે, RL માંથી ફરી આ તરફ આવશે. તો અહીંયા ફરી પાછી આપણે એની દિશાને અગ્રીન લાઈન વડે દર્શાવી દઈએ. તો કરંટ G થી ક્યાં તરફ જશે? F તરફ જશે. રાઈટ? તો F તરફ જશે. F થી આ કરંટ ક્યાં જશે? B તરફ જશે. હવે B માંથી આ તરફ તો જઈ શકશે નહીં કારણ કે આ રિવર્સ બાયસમાં આવશે ને D1 એટલે કરંટને એલાઉડ નહીં કરે. તો B થી આપણી કરંટની દિશા કઈ હશે? આ હશે. ને અહીંયાથી કરંટની દિશા કઈ હશે આપણી? આ પ્રમાણે આ જ હશે. ને અહીંયાથી
કરંટની દિશા કઈ હશે? સેન્ટર ટેપ તરફ. અને સેન્ટર ટેપ થી ફરી પાછો આપણને અહીંયા એક સર્કલ મળે, મતલબ કે આ પ્રમાણે. તો અહીંયા પણ કરંટની દિશા કેવી મળે છે? નીચેની તરફ મળે છે. મળે છે ને? કઈ તરફ? સી થી બી તરફ મળે છે. તો અહીંયા પણ કરંટની દિશા લોડમાં સી થી બી તરફ, મતલબ એવરી ટાઈમ પોઝિટિવ નેગેટિવ જ મળે છે. પોલારિટી અહીંયા નથી બદલાતી. જે બદલાવી હતી એ પોલારિટી ક્યાં બદલાતી હતી? અહીંયા. અહીંયા કોઈ પણ પ્રકારે આઉટપુટમાં પોલારિટી નથી બદલાતી. જે પોઝિટિવ છે એ છેડો હંમેશા પોઝિટિવ રહેશે, જે નેગેટિવ છે એ છેડો હંમેશા કેવો રહેશે? નેગેટિવ રહેશે. તો આપણને હવે જે આઉટપુટ મળે છે એ આઉટપુટ આ પ્રમાણે મળશે. તો અહીંયા આગળ આઉટપુટમાં આ પ્રમાણે આઉટપુટ મળે છે. ઓકે, પાઈ ઓમેગા ટી લેસ ધેન 2 પાઈ માટે પણ અહીંયા આપણને આઉટપુટ મળે છે. બરાબર. તો હવે આ એક સાયકલ પૂર્ણ કરી દીધું. એક સાયકલ દરમિયાન D1 ફોરવર્ડ બાયસમાં આવે છે અને D2 રિવર્સ બાયસમાં આવે છે. બીજા હાફ સાયકલ દરમિયાન D2 ફોરવર્ડ બાયસમાં આવે છે અને D1 રિવર્સ બાયસમાં આવે છે. બંને દરમિયાન પ્રવાહની દિશા એવરી ટાઈમ આપણને C થી E તરફની જ મળે છે. C થી E તરફની મળે છે એટલે બંને વખત આઉટપુટ આપણને ઉપરની તરફ મળે છે. ફરી પાછું અહીંયા જે 2 પાઈ થી 2 પાઈ લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન 3 પાઈ માટે તો ઉપરનું સાયકલ રિપીટ થશે. બરાબર. ઉપરનું સાયકલ રિપીટ થશે એટલે આપણને અહીંયા આગળ આઉટપુટ ક્યાં મળશે? આ રીતે. નીચેના સાયકલ દરમિયાન આપણને આઉટપુટ આ રીતે મળશે. તો એવરી ટાઈમ આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ 7 પાઈ. એવરી ટાઈમ જે આઉટપુટ મળે છે એ ક્યાં મળે છે? ઉપરની તરફ. ઉપરની તરફ પણ નીચે કોઈ પણ પ્રકારનો કોમ્પોનન્ટ મળતો નથી અને નીચે કોઈ પણ પ્રકારનો કોમ્પોનન્ટ નહીં મળે અને ઉપર જ મળે છે. ઇટ મીન્સ ઇટ ઇઝ ઓબે ધ રૂલ્સ ઓફ ડીસી કરંટ. બરાબર. તો ડીસી કરંટના રૂલ્સને શું કરે છે? ઓબે કરે છે. ડીસી કરંટના રૂલ્સને ઓબે કરે છે એનો અર્થ થયો કે ઇટ ઇઝ ડુઇંગ રેક્ટિફિકેશન. પણ પેલામાં શું થતું હતું? હાફ સાયકલ દરમિયાન કરતા હતા. અહીંયા ફૂલ સાયકલ દરમિયાન કરે છે. પેલામાં એક ડાયોડ યુઝ કરતા હતા, અહીંયા કેટલા કરીએ છીએ? 2 ડાયોડ યુઝ. તો ચાલો એને આપણે નોંધી લઈએ. અહીંયા આપણે નોંધી લઈએ કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથમાં 2 ડાયોડનો ઉપયોગ થાય છે. ખબર છે ને? ડાયોડ D1 અને D2. આ બંને ડાયોડને D1 અને D2 ને ટ્રાન્સફોર્મરના જે સેકન્ડરી ગૂંચળા છે ને એના 2 છેડા સાથે જોડવામાં આવે છે. હવે અહીંયા જે ટ્રાન્સફોર્મર લઈએ છે એ કેવું ટ્રાન્સફોર્મર લઈએ છે? અહીંયા જુઓ, જે ટ્રાન્સફોર્મર લઈએ છે એ ટ્રાન્સફોર્મર કેવું છે? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. એટલે આના દ્વારા મળતો આઉટપુટ કે આના દ્વારા મળતો આઉટપુટ સેન્ટર ટેપ દ્વારા એક છેડા સાથે દર્શાવીશું આપણે. બરાબર. મતલબ કે જોડાણ કરતી વખતે બીજો છેડો કોને આપવામાં આવે છે? સેન્ટર ટેપને. અને અહીંયા લોડ અવરોધ બંને છેડાઓનું જોડાણ કરીને લોડ અવરોધ આના વચ્ચે લગાવીશું. હવે કાર્ય પદ્ધતિમાં આપણે 2 હાફ સાયકલ લઈશું. પહેલી હાફ સાયકલ કેવી લઈશું? તો કે અહીંયા આગળ 0 લેસ ધેન ઇક્વલ ટુ ઓમેગા ટી લેસ ધેન ઇક્વલ ટુ પાઈ વાળા ને બીજી હાફ સાયકલ પાઈ લેસ ધેન ઇક્વલ ટુ ઓમેગા ટી લેસ ધેન ઇક્વલ ટુ 2 પાઈ માટે. તો મતલબ 2 હાફ સાયકલ દરમિયાન કઈ ઘટના થાય છે? તો કે ઇનપુટના 0 લેસ ધેન ઇક્વલ ટુ ઓમેગા ટી લેસ ધેન પાઈ દરમિયાન ડાયોડ D1 કેવા બાયસમાં જોડાય છે? ફોરવર્ડ બાયસમાં. અને ડાયોડ D2 એ કેવા બાયસમાં જોડાય છે? રિવર્સ બાયસમાં. હવે આ સમય દરમિયાન પ્રવાહ કેવી રીતે વહે છે અહીંયા જોઈએ તો કે A થી D1 માં આવશે, D1 માંથી B માં થઈને C માં આવશે, C માંથી RL માં આવશે, RL માંથી E માં અને E માંથી છેલ્લે ક્યાં જશે? સેન્ટર ટેપ. મતલબ આપણે જે રેડ લાઈન દ્વારા દર્શાવેલ છે આ D1 ફોરવર્ડ બાયસમાં અને D2 રિવર્સ બાયસમાં આવે ત્યારની પ્રવાહની દિશા છે. હવે જો ઇનપુટના અર્ધચક્ર પાઈ લેસ ધેન ઓમેગા ટી લેસ ધેન 2 પાઈ અર્ધચક્ર દરમિયાન ડાયોડ D1 કેવા બાયસમાં આવી જશે? રિવર્સ બાયસમાં. અને D2 કેવા બાયસમાં આવશે? ફોરવર્ડ બાયસમાં આવશે. તો આ સમય દરમિયાન પ્રવાહનું વહન કેવી રીતે થશે? તો કે G થી D2 માં જશે પ્રવાહ, F માં જશે B માં. આમ પ્રવાહ આમ જવામાં થાય છે પણ D1 કેવા બાયસમાં છે? રિવર્સ બાયસમાં. એટલે પ્રવાહને અલાઉ નહીં કરે તો બધા જ પ્રવાહ C અને RL માં થઈ અને સેન્ટર ટેપમાં આવે છે. પરિણામે એક આ ચક્ર પૂર્ણ થાય છે અને આપણને આઉટપુટ દરમિયાન એક જ દિશામાં. અહીંયા જો આઉટપુટમાં જે પ્રવાહની દિશા છે C થી E તરફ એવરી ટાઈમ આમાં C થી E તરફ છે ને આમાં C થી E તરફ છે તો હંમેશા કેવા દિશામાં મળે છે? એક દિશામાં.
એટલે આઉટપુટમાંથી મળતો ગ્રાફ દર વખતે આપણે કેવી રીતે મળે છે અહીંયા આગળ એક જ દિશામાં મળે છે. ઓકે, હવે બીજી વાત કે અહીં ઇનપુટના દરેકે દરેક અર્ધ ચક્ર દરમિયાન આપણને આઉટપુટ શું થાય છે મળે છે. આપણે હાફ વેવ રેક્ટિફાયરમાં શું હતું, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ મળતો હતો અને બીજા અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ મળતો ન હતો. અહીંયા આગળ પોઝિટિવ સાયકલમાં પણ આઉટપુટ મળે છે અને નેગેટિવ સાયકલમાં પણ આપણને આઉટપુટ મળે છે. બંનેની દિશા પણ કેવી છે, એક જ છે. તો આમ આપણને આઉટપુટના જે પૂર્ણ ચક્ર દરમિયાન દરેકે દરેક વખતે આઉટપુટ મળે છે ને દરેકે દરેક વખતે આઉટપુટ મળતો હોવાથી આવા રેક્ટિફાયર પરિપથને આપણે શું કહીશું, પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ. વાસ્તવમાં એસી નો ડીસી માં રૂપાંતર કરવું આ ઘટનાને રેક્ટિફિકેશન કહીએ છીએ. અહીંયા આપણે મેળવેલો અર્ધ તરંગ દ્વારા કે પૂર્ણ તરંગ દ્વારા મળેલો આ જે આલેખ છે એ આલેખ વાસ્તવમાં પ્યોર ડીસી નથી. તમે જાણો છો ને પ્યોર ડીસી કરંટનો આલેખ કેવો હોય છે, અહીંયા જોશો પ્યોર ડીસી કરંટનો આલેખ આ ધારો કે હોય તો આમ એક્ઝેક્ટ કેવો હોય છે, મેક્સિમમ હોય છે. ઓકે, જ્યારે અહીંયા જે ડીસી નો આલેખ મળે છે એ ડીસી નો આલેખ તો છે પણ એની અંદર હજુ કેરેક્ટરિસ્ટિક્સ એસી ની છે. તો આ જે શુદ્ધ ડીસી પ્રવાહ કહેવાશે નહીં. તો શુદ્ધ ડીસી પ્રવાહને મતલબ અશુદ્ધ ડીસી પ્રવાહ છે એમાં કોમ્પોનન્ટ એસી ના છે, એને કમ્પ્લીટલી ડીસી કરવો હોય તો એના માટે વચ્ચે ફિલ્ટર લગાવવું પડે. તો એ ફિલ્ટર પરિપથને આપણે જોઈએ. ફિલ્ટર પરિપથો, ફિલ્ટર સર્કિટ. હવે આપણે રેક્ટિફિકેશનમાં જે મેળવ્યો ડીસી કરંટ, એ ડીસી કરંટ પ્યોર ડીસી નથી, એની અંદર એસી કોમ્પોનન્ટ છે. મતલબ ધારો કે હાફ વેવ હોય કે ફૂલ વેવ હોય, આપણે હાફ વેવમાં આઉટપુટ કેવું મેળવ્યું હતું, અર્ધ તરંગમાં આપણે જે આઉટપુટ મેળવ્યું એ કેવું આઉટપુટ હતું, ફક્ત આઉટપુટની વાત કરીએ તો અર્ધ તરંગમાં મેળવેલું આઉટપુટ આપણને કેવું મળ્યું હતું, એક સાયકલ દરમિયાન મળ્યું હતું, બીજા સાયકલ દરમિયાન નતું મળ્યું, ફરી એક સાયકલ દરમિયાન મળ્યું હતું, ફરી એક સાયકલ દરમિયાન નતું મળ્યું. બરાબર, આ અર્ધ તરંગનું આઉટપુટ. અને પૂર્ણ તરંગનું આઉટપુટ, પૂર્ણ તરંગના આઉટપુટમાં એક અર્ધ ચક્ર દરમિયાન મળ્યું હતું, પછી બીજા અર્ધ ચક્ર દરમિયાન પણ આઉટપુટ મળે છે, ત્રીજા અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ મળે છે. મતલબ આ આઉટપુટ આપણને દર વખત મળ્યું હતું. આ ડીસી કરંટ ખરી પોઝિટિવ ડિરેક્શનમાં છે, ડીસી કરંટ ખરી એક જ દિશામાં છે, બરાબર છે. પણ આમાં કેવું થાય, વોલ્ટેજ વધે, ઝીરો થઈ જાય, વધે એક દિશામાં, ઝીરો થઈ જાય, વધે એક દિશામાં, ઝીરો થઈ જાય. એનો અર્થ કે એની અંદર એસી કમ્પોનન્ટ છે. તો એસી કમ્પોનન્ટને આપણે દૂર કરવાના અને પ્યોર ડીસી કરંટ લેવાનો. તો પ્યોર ડીસી કરંટ મેળવવા માટે વપરાતા પરિપથોને આપણે શું કહીશું, ફિલ્ટર પરિપથો. મતલબ એની જે એસી ની ખાસિયતો છે, આપણે પ્યોર ડીસી કરંટ કેવો હોય તો આપણે જાણીએ છીએ પ્યોર ડીસી કરંટ એટલે આપણો જે ગ્રાફ આ પ્રમાણે હોય તો અહીંયા આગળ સતત સીધો, બરાબર, ધીસ ઇઝ ડીસી. કેવો, આ પ્યોર ડીસી. ને આ છે આપણો એસી, જે હાફ વેવમાં પણ આપણે મેળવ્યો અને ફૂલ વેવમાં પણ આપણે મેળવ્યો. તો આપણે આ બંનેમાંથી આમાં રૂપાંતર કઈ રીતે કરવું, કઈ રીતે થાય છે, એના માટે આપણે જોઈએ ફિલ્ટર પરિપથો. તો ફિલ્ટર પરિપથો દ્વારા આપણે ડીસી માંથી એસી કરંટ, એસી માંથી ડીસી કરંટ, મતલબ એસી જ છે પણ જેની ડીસી છે જેની અંદર એસી કોમ્પોનન્ટ ભરેલા છે, જે એક જ દિશામાં ડીસી છે પણ એ જે મેક્સિમમ મિનિમમ વેલ્યુ થાય છે, મતલબ વોલ્ટેજ ઘટે છે, વધે છે, ઝીરો થાય છે, વધે છે, તો ધેટ ઇઝ નોટ પ્યોર ડીસી. એના અંદર એસી કોમ્પોનન્ટ છે, એસી ના ઘટકો ભરેલા છે. તો એના માટે આપણે ફિલ્ટર પરિપથોમાં કમ્પ્લીટ સર્કિટ દોરીએ. કઈ સર્કિટ, જે આપણે અર્ધ તરંગમાં ઇનપુટ તરીકે આપી હતી, યાદ હોય તો એસી ઇનપુટ, બરાબર. તો એસી ઇનપુટ આપણે જે આપ્યું હતું એ એસી ઇનપુટ ને આપણે અહીંયા સમજી લઈએ કે આ પ્રમાણે આપણે એસી ઇનપુટ આપ્યું હતું. આ એસી ઇનપુટ કઈ સર્કિટને આપીએ આપણે, તો કે જે સર્કિટ રેક્ટિફિકેશન કરે છે
રેક્ટિફિકેશન કરવાનું કામ અર્ધ તરંગ સર્કિટ અને પૂર્ણ તરંગ સર્કિટ બંને કરે છે. તો આપણે રેક્ટિફિકેશન સર્કિટ માટેની રચના લઈ લઈએ. ધીસ ઇઝ રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશન. હવે રેક્ટિફિકેશન બાદ જે આઉટપુટ મળે છે આ કઈ અર્ધ તરંગ પણ હોઈ શકે અને પૂર્ણ તરંગ પણ હોઈ શકે. આ રેક્ટિફિકેશન સર્કિટમાં અર્ધ તરંગ પણ હોય અને પૂર્ણ તરંગ પણ હોય. હવે આ સર્કિટમાંથી જ્યારે આઉટપુટ આપણને મળે છે ને એ આઉટપુટ કેવા સ્વરૂપે મળે છે? આવા સ્વરૂપે મળે છે. બરાબર. અર્ધ તરંગમાંથી હશે તો આવા સ્વરૂપે આઉટપુટ મળશે અને પૂર્ણ તરંગમાંથી હશે તો આવા સ્વરૂપે આઉટપુટ મળે છે. આ આઉટપુટમાં શું છે તો કે એસી ઘટકો વાળો ડીસી પ્રવાહ. આઉટપુટ રેક્ટિફિકેશન માંથી જે આવશે એ પ્રવાહ કેવો આવશે? એસી ઘટકો વાળો આવશે. આ એસી ઘટકો વાળો પ્રવાહ જ્યારે આગળ વધે અને જ્યારે આપણે આઉટપુટમાં શુદ્ધ ડીસી જોઈએ છે, શુદ્ધ ડીસી ડાયરેક્ટ કરંટ જોઈએ છે, તો એને એક ફિલ્ટર પરિપથમાંથી પસાર કરવો પડે. મતલબ પહેલા તો અહીં આગળ ફિલ્ટર પરિપથ લગાવવા માટે શું કરીએ છે? કેપેસિટર લગાવીએ છીએ. કેપેસિટર. કેપેસિટરનું કાર્ય અહીંયાથી પછી કેપેસિટર બાદ જે આઉટપુટ મળે આપણે જાણીએ છીએ કે જે આઉટપુટ આપણે લઈએ છીએ એના સાથે શું લગાવવું પડે? લોડ લગાવવો પડે. તો હવે આ કેપેસિટરની વાત સમજીએ. કેપેસિટર શું કરે છે? અહીંયાથી જ્યારે આવશે શું એસી ઘટકો વાળો ડીસી પ્રવાહ આવશે ત્યારે એસી ઘટકોને પોતે શોષી લેશે. એસી ઘટકોને શું કરી લેશે? તો અહીંયા આગળ એસી કરંટને કોણ શોષી લે છે? આગળ કેપેસિટર. અને માત્ર ડીસી કરંટને જવા દેશે. યાદ રાખીશું કેપેસિટર છે એ કેપેસિટરની પ્લેટ પોઝિટિવ ચાર્જ એક થાય ને એક નેગેટિવલી ચાર્જ થાય. તો પોઝિટિવલી ચાર્જ થશે, નેગેટિવલી ચાર્જ થશે, મતલબ જેટલા પણ ડીસી કોમ્પોનન્ટ છે એટલા ડીસી કોમ્પોનન્ટને આ શોષી લેશે. મતલબ હવે અહીંયાથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહ કેવો થશે? સીધે સીધો. એના જે ડીસી કોમ્પોનન્ટ છે આ નીચે જે ડીસી કોમ્પોનન્ટ છે ઘટાડો કરે છે વોલ્ટેજમાં. આ ડીસી કોમ્પોનન્ટને આ કેપેસિટર શોષી લેશે. ને કેપેસિટર શોષ્યા બાદ કારણ કે કેપેસિટર એસી કોમ્પોનન્ટને અલાઉ નહીં કરે. સોરી, એસી કોમ્પોનન્ટને શોષી લેશે. સોરી, એસી કોમ્પોનન્ટને શોષી લેશે અને ડીસી ને અલાઉ નહીં કરે. એટલે ડીસી ને પોતાની અંદર અલાઉ નહીં કરે તો ડીસી માટે રસ્તો કયો છે? ધેટ ઇઝ ઇનસાઇડ આઉટપુટ. એસી ક્યાં જશે? કેપેસિટરના પ્લેટમાં જઈ અને ફરી પાછું ચક્ર પૂર્ણ કરે. તમે જાણો છો એસી કરંટ માટે એક ચક્ર પૂર્ણ કરવું જરૂરી છે. એસી કરંટ માટે એક ચક્ર પૂર્ણ કરવું જરૂરી છે. ડીસી કરંટ માટે એક ચક્ર પૂર્ણ કરવું જરૂરી નથી. તમે વાહનોની બેટરી જુઓ તો વાહનોની બેટરીમાં એક જ વાયર અંદર આપવામાં આવે છે. બીજો વાયર એની બોડી સાથે એઝ અ અર્થિંગ તરીકે ફિટ કરવામાં આવે છે. કારણ કે એક જ દિશામાં છે અને બીજી દિશાની જરૂર નથી. તો ડાયરેક્ટ કરંટ માટે વન ડિરેક્શન છે અને ઓલ્ટરનેટ કરંટ માટે લૂપ કમ્પ્લીટ થવું જોઈએ. તો અહીંયા લૂપ કમ્પ્લીટ થવા માટે આપણે જાણીએ છીએ કે આની અંદર જે પ્રવાહ વહે છે એ કયો પ્રવાહ વહે છે? કંડક્શન પ્રવાહ આઈસી. ને આની અંદર વહે છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ખબર છે ને? આપણે કેપેસિટરમાં વિદ્યુત ચુંબકીય તરંગોમાં શીખી ગયા છીએ કે જ્યારે આની અંદર પ્રવાહ વહેશે તે કંડક્શન કરંટ ને આની અંદર પ્રવાહ વહેશે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો કંડક્શન અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ થઈ અને આનું એક સાયકલ પૂરું થાય એટલે એસી કોમ્પોનન્ટ દૂર થઈ જાય અને બહાર જે મળે છે કેવા સ્વરૂપે મળે છે? શુદ્ધ ડીસી સ્વરૂપે મળે છે. તો આ એસી કોમ્પોનન્ટમાં ઘટાડો કરે છે. હવે વાસ્તવમાં અહીંયા એક્શન શું થાય છે? આપણે એટલું કહી દીધું કે એસી કોમ્પોનન્ટ આ શોષી લે છે, ડીસી ને જવા દે છે. વાસ્તવમાં એક્શન શું થાય છે આપણે જોઈએ. ધારો કે આપણે હમણાં લીધું હતું કે મેં 12 વોલ્ટનો અહીંયાથી સ્ટેપ અપ આની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા મેં 12 વોલ્ટના કરંટનું ડીસીમાં એસી ઘટક વાળો ડીસી પ્રવાહ તો ડીસી માં રૂપાંતર કર્યું એટલે મને આ પ્રમાણે, ચલો મેં ફૂલ વેવ લીધું તો મને આ પ્રમાણે આઉટપુટ મળ્યું.
વોલ્ટ છે, બરાબર. 12 વોલ્ટ છે એનો અર્થ શું થયો કે મેક્સિમમ કેટલો વોલ્ટ છે? 12 વોલ્ટ છે. તો 12 વોલ્ટ જેવો આ 12 વોલ્ટ થશે કે આ કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેટલો થશે? 12 વોલ્ટ જ થશે. અને આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ 12 વોલ્ટ થશે. પણ જેવો 12 થી ઘટશે, સમજશો તમે, જેવો 12 વોલ્ટ થી ઘટશે કે કેપેસિટર શું કરશે? ઘટાડો થાય એટલે એટલા પ્રવાહની પૂર્તિ પોતે કરે છે. કેમ? કેપેસિટર પોતે તો 12 વોલ્ટ ધરાવે છે. કેપેસિટર પોતે કેટલા વોલ્ટે ચાર્જ થઈ ગયો? 12 વોલ્ટે. હવે 12 થી જેવું ઘટશે તો કેપેસિટર પોતાનો પ્રવાહ હશે ને આ બે વચ્ચે 12 વોલ્ટ જ રાખશે, એનાથી ઘટવા નહીં દે. ફરીથી સમજીએ, ટોટલ 12 વોલ્ટ નો ડીસી અહીંયાથી નીકાળ્યો, પણ એસી કરંટ છે એટલે 12 થી ઘટશે પણ ખરી, 0 પણ થશે ને 12 થી વધશે પણ ખરી. તો જેવો 12 વોલ્ટેજ હશે કે આપણે શું કર્યું? કેપેસિટર 12 વોલ્ટે ચાર્જ થઈ ગયું. તો હવે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેટલો થયો? 12 વોલ્ટ જ થયો. તો કેપેસિટર 12 વોલ્ટ ઉપર ચાર્જ થઈ ગયો. હવે 12 વોલ્ટ ઉપર ચાર્જ થઈ ગયું, જેવો ઘટાડો થશે સામા આની અંદર પ્રવાહમાં, જેવો ઘટાડો થશે કે અહીંયાથી અહીંયા સુધી જવા માટે કોણ આપશે પ્રવાહ? કોન્સ્ટન્ટ રાખવા માટે કોણ આપશે પ્રવાહ? કેપેસિટર. કયો પ્રવાહ આપશે? જેને ચાર્જ થઈને સ્ટોર કરી લીધો છે. એ ચાર્જ થઈ ગયો છે, સ્ટોર કરી લીધો છે, તો પોતાનો પ્રવાહ આપશે. હવે ઘટશે ત્યાં સુધી કેપેસિટર શું થશે? ડિસ્ચાર્જ થશે. કેપેસિટર શું થશે? ડિસ્ચાર્જ થશે. ડિસ્ચાર્જ થઈ અને કેપેસિટર 0 થઈને ઘટે એ પહેલા ફરી પાછો 12 વોલ્ટ આવી જાય છે. તમે સમજ્યા? ફરી પાછો એસી કરંટ કેટલા ઉપર આવી જાય છે? 12 વોલ્ટ આવી જાય છે. તો અહીંયાથી અહીંયા સુધી એક સીધી લીટીમાં આવી ગયો, ફરી 12 વોલ્ટ આવ્યો, કેપેસિટર પાછું ચાર્જ થઈ ગયું એક દિશામાં, કેપેસિટર પાછું ચાર્જ થઈ ગયું. હવે ફરી પાછો ઘટાડો થાય દરમિયાન કોણ ઘટાડો પૂરો કરે છે? કેપેસિટર. કેપેસિટર ઘટાડો પૂરો કરે છે ને કેપેસિટર ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી ફરી પાછો 12 વોલ્ટ કરંટ આવી ગયો. એટલે કેપેસિટર શું કરે છે? આને કોન્સ્ટન્ટ રાખે છે. તો કોન્સ્ટન્ટ રાખે એ પ્રમાણે આ જે સીધો કરંટ મળે છે, આ સીધા કરંટને આપણે કેવો કરંટ કહીશું? પ્યોર ડીસી કરંટ. ઓકે, મતલબ આ કેપેસિટરની મદદથી. આની જગ્યાએ ઇન્ડક્ટર પણ વાપરી શકાય. ઇન્ડક્ટર પોતે શું કરે છે? ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરે અને જ્યારે ખૂટે ત્યારે ઇન્ડક્ટર ઉર્જા આપશે. ઇન્ડક્ટર ઉર્જા આપશે અને જેવો ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય પહેલા ફરી પાછું 12 વોલ્ટ થઈ જાય તો કેપેસિટરની જગ્યાએ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ પણ એઝ અ ડીસી પરિપથ તરીકે, ડીસી પરિપથમાં, ફિલ્ટર પરિપથમાં એનો જે કમ્પોનન્ટ તરીકે આપણે વાપરી શકીએ, ફિલ્ટર તરીકે. તો આપણે એની એક નોંધ લખી લઈએ. અહીં આપણે જે રેક્ટિફિકેશનની પ્રક્રિયા કરી, રેક્ટિફિકેશનની પ્રક્રિયા દરમિયાન જે ડીસી આઉટપુટ મળ્યો એ આઉટપુટ શુદ્ધ ડીસી નથી, પરંતુ તેમાં એસી ના ઘટકો ભરેલા છે. હવે આ અશુદ્ધ ડીસી માંથી શુદ્ધ ડીસી પ્રવાહ મેળવવા માટે આપણે જે પરિપથનો અહીંયા ઉપયોગ કરીએ છીએ એ પરિપથને આપણે શું કહીશું? ફિલ્ટર પરિપથ. આ ફિલ્ટર પરિપથ તરીકે આપણે બે ઘટકોનો ઉપયોગ કરી શકીએ, કાં તો કેપેસિટર ને કાં ઇન્ડક્ટર. અહીંયા આપણે કેપેસિટરનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા આપણે જે સર્કિટ દોરી છે આ સર્કિટમાં જોશો તો સર્કિટમાં આપણે જેનું કેપેસિટન્સ ઊંચું હોય ને એવો સી કેપેસિટન્સ ધરાવતો એક કેપેસિટર લીધેલ છે. હવે જ્યારે આ એસી ઘટકો પસાર થશે ત્યારે કેપેસિટર જેનો ઇમ્પિડન્સ 1/ωc એ ખૂબ જ નાનો છે. આપણે એસી પરિપથમાં ભણી ગયા છે એસી કરંટમાં કે નાનો ઇમ્પિડન્સ હોય એટલે એસી ઘટકોનું શું કરશે? શોષણ કરશે. ને એસી ઘટકોનું શોષણ કરશે એ ડીસી ઘટકોને અલાઉ નહીં કરે, તો એ ડીસી ઘટકો શું થશે? આરએલ ના બે છેડા વચ્ચે મેળવી શકાશે. હવે આરએલ ના બે છેડા વચ્ચે જે ડીસી ઘટકો મેળવી શકાય છે આ શુદ્ધ ડીસી છે. બીજું, આ પોતે પણ એના મેક્સિમમ વોલ્ટેજ અહીંયા 12 વોલ્ટ લઈએ, ધારો કે 100 વોલ્ટ લઈએ, 50 વોલ્ટ લઈએ તો એટલા વોલ્ટેજ શું થાય છે? ચાર્જ થઈ જાય છે. હવે જેવું આનું મૂલ્ય વધે ઘટે એસી ના કારણે તો એની ભરપાઈ કોણ કરી દે છે? કેપેસિટર પોતે. અને આપણને શુદ્ધ ડીસી મતલબ પ્યોર ડીસી કરંટ મેળવી શકાય છે. તો આરએલ ના બે છેડા વચ્ચે મળતો પ્રવાહ કેવો છે? શુદ્ધ ડીસી પ્રવાહ. બોલો, ખ્યાલ આવી ગયો? સર તમે આ ચલાવો.